અમરેલીમાં આરોગ્ય સેવાને લઈને ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે। ગરીબ દર્દીને પીએમ જય કાર્ડ હેઠળ મફત સારવારનો લાભ આપવાને બદલે ખાનગી હોસ્પિટલ દ્વારા પહેલા પૈસા ભરો પછી સારવારનો આગ્રહ રાખ્યાનો આક્ષેપ થયો છે। મામલો હવે જિલ્લા આરોગ્ય તંત્ર સુધી પહોંચ્યો છે। 30 જાન્યુઆરી 2026ના રોજ લીલિયાના નાના કણકોટ ગામની ઇન્દુબેનને 11:30 વાગ્યે હૃદયરોગની તકલીફ થતા અમરેલીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। પરિવારજનોનો આક્ષેપ છે કે ફરજ પરના ડોક્ટરે પીએમ જય કાર્ડ અંગે માર્ગદર્શન આપવાને બદલે સારવાર માટે રકમ જમા કરાવવાની માંગ કરી હતી। દર્દીના દિયર વાડિયાભાઈ કુમાણે જરૂરી દસ્તાવેજ લાવી કાર્ડ કાઢવાની વાત કરતા હોવા છતાં હોસ્પિટલ દ્વારા દર્દીને અન્યત્ર રિફર કરી દેવામાં આવ્યા હતા। બાદમાં ઇન્દુબેનને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તાત્કાલિક પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવ્યું। ત્યારબાદ રાજકોટની સદભાવના હોસ્પિટલમાં આ કાર્ડ હેઠળ એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી, જેના કારણે પરિવારને મોટી આર્થિક રાહત મળી। આ મામલે વાડિયાભાઈ ખુમાણે જિલ્લા આરોગ્ય અધિકારી અને સીએમઓને લેખિત રજૂઆત કરી છે। સુપ્રીમ કોર્ટના આદેશોના ભંગ અને ગરીબ દર્દીને સારવારથી વંચિત રાખવાના આક્ષેપ સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ અને સંબંધિત ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।